ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર વાલિયા રોડ ઉપર સીએમ એકેડમી સ્કૂલ સામે ડમ્પરના ચાલકે 3 વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વાહનોનું નુકસાન થયું છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી સ્કૂલની સામે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા 3 વાહનોને અડફેટે લીધા હતા. ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામે આવી રહેલા વાહનો સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 3 વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાળાના સમય દરમિયાન આ જ પ્રકારની ઘટના બનતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અકસ્માતને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.